કાચી કેરીનું શાક આ એક એવું શાક છે ને કે જે મારા ઘરે બહુ જ બને છે અને સ્પેસિફિકલી મારા નાનાને બહુ ભાવતું હતું, એટલા માટે મારી મમ્મી બનાવતી હતી, મારા નાની બનાવે છે અને ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ ડિશ. એટલે સમર સિઝનમાં જ્યારે પણ કાચી કેરી આવવાનું ચાલુ થાય ને એટલે સૌથી પહેલી સબ્જી જે મારા ઘરે બને દેટ ઇઝ કાચી કેરીનું શાક એન્ડ આઈ જસ્ટ લવ ધીસ. સૌથી પહેલાં કાચી કેરીને કટ કરી લેવાની છે. ઓ માય ગોડ, મને કાચી કેરી એટલી ભાવે છે કે આઈ જસ્ટ કે નોટ વેટ. 10 મિનિટ્સમાં સબ્જી બની જાય છે. એક કડાઈમાં ઓઇલ લઈશું, જેમાં થોડી રાઈ, જીરું, હિંગ, ઘણો બધો મીઠો લીમડો, થોડી જિંજર પેસ્ટ અને લસણની પેસ્ટ એડ કરીશું. તમે ઈચ્છો તો જિંજર અને લસણ અને ડુંગળી આ બધી જ વસ્તુ અવોઇડ પણ કરી શકો છો. મારી મમ્મી જ્યારે મારા નાના માટે બનાવે છે ત્યારે ડુંગળી લસણ નથી નાખતી, તો તમે પણ એ રીતે કરી શકો છો. હવે એની અંદર કાચી કેરીના ટુકડા લીધા છે અને બધા જ બેઝિક મસાલા, હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, આ બધી જ વસ્તુઓને સરસ સોતે કરીશું. પછી એની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને થોડો ગોળ એડ કરીશું, બીકોઝ કાચી કેરીની જે ખટાશ છે ને બહુ જ વધારે હોય છે, એટલે ગોળ થોડો વધારે લેવાનો છે. હવે એને કુક થવા દઈશું મીડિયમ ફ્લેમ પર લગભગ 10 મિનિટ માટે. પછી બીજી બાજુ એક બેસનનું ઘોલ બનાવીશું અને પછી આને થીક થવા માટે એ બેસનનો જે ઘોલ છે ને એને આની અંદર એડ કરી દઈશું. મેક શ્યોર કે બેસનનો ઘોલ જ્યારે એડ કરતા હો ત્યારે એને સ્ટ્રેન કરીને એડ કરવાનું, જેથી કરીને એના નાના નાના લમ્પ્સ ના રહી જાય. જેવું બેસન એડ કરશો પછી 5 થી 10 મિનિટ માટે એને ચડવા દેવાનું, એટલે એકદમ થીક રસો થઈ જશે. આ શાક રોટલી સાથે, ભાખરી સાથે એટલું જ સરસ લાગે છે, બટ મારું ફેવરેટ છે રાઈસ સાથે. એટલે બસ મને તો ઘી રાઈસ અને કાચી કેરીનું શાક મળી જાય તો મજા પડી જાય. ધીસ ઇઝ વન ઓફ માય મોસ્ટ ફેવરેટ લંચ ડ્યુરિંગ સમર્સ. અને જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે આ ડિશ કેવી લાગી. એન્જોય.